નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. હારીજમાં સોમનાથનગર 2 માં પાટણ એલસીબી પોલીસે મળેલી બાતમી આધારે ઓચિંતી રેડ કરી હતી અને અત્રેના એક રહેણાંક મકાનમાં પડેલી તિજોરીમાંથી રૂપિયા 20,473 ની કિંમતની ઇંગ્લિશ દારૂની 140 બોટલો તથા 5760 ની કિંમતની બિયરની 48 બોટલો મળી કુલે રૂપિયા 26,197 ની કિંમતનો 188 બોટલોનો જથ્થો તથા રૂપિયા 5,000 નો મોબાઈલ મળી કુલે રૂપિયા 31,197 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક વ્યક્તિની અટકાયત કરી હતી. જ્યારે આ દારૂ આપનારને મદદ કરનારો મળ્યો ન હતો. આ રેડ દરમિયાન પોલીસે આરોપી પાસે તિજોરીની ચાવી માંગતા પોતાની પાસે ચાવી ન હોવાનું જણાવતા પોલીસે તિજોરી ખોલવા કહેતા આરોપીએ જાતે જ પોતાના ઘરમાં પડેલી લોખંડની કોસથી તિજોરીનું લોક સ્વખુશીથી તોડ્યું હતું. આ બનાવમાં પકડાયેલો શખ્સ અને તેના 2 દીકરા દારૂનો ધંધો કરવામાં મદદ કરતા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.